हेलो फ्रेंड्स, तमारी साथे शेर करीश ढाबा स्टाइल मकाईना शाकनी रेसिपी। जो तमे अमुक खास टिप्स साथे बनावशो तो एकदम ढाबा जेवुं टेस्टी बनशे अने तमारा घरमां बधाने बहु ज पसंद आवशे। तेना माटे मैं અહીં એક મકાઈના દાણા નીકાળીને લીધા છે, જેને બોઇલ કરવાના છે। 10 થી 12 કાજુની ગરમ પાણીમાં પલાળી લેવાના છે। કાજુના લીધે સરસ ક્રીમી ટેસ્ટ આવે છે। ગ્રેવી માટે અહીં 7 થી 8 કળી લસણ, અડધો ઇંચ આદુ, 2 લીલા મરચાં, તીખાસ માટે 2 મીડિયમ સાઇઝ ટામેટાં, 1 ડુંગળી ગ્રેવી માટે લઈશું અને 1 ડુંગળીને ચોપ કરીને લેવાની છે। અહીં મેં અમૂલ પનીરનો યુઝ કર્યો છે અને તેને છીણી લેવાનું છે। જો તમને પનીર વધુ પસંદ હોય તો તમે તેને ક્યુબ કરીને પણ લઈ શકો છો। તમે જોઈ શકો છો કે મેં અહીં એક તમાલપત્ર, આદુ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે, એક ડુંગળીને કટ કરીને લઈ લીધી છે, બટર લેવાનું છે, પનીરને છીણીને લેવાનું છે અને સર્વિંગ માટે ચીઝ લેવાનું છે। પનીર અને ચીઝનો ઉપયોગ કરવાથી ગ્રેવી સરસ ક્રીમી બને છે। અહીં મેં મકાઈને બાફીને લઈ લીધી છે, કાજુની પેસ્ટ બનાવી લીધી છે, ટામેટાં અને ડુંગળીની પણ પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે અને લાસ્ટમાં 2 ટેબલસ્પૂન જેટલી ફ્રેશ મલાઈ લીધી છે। આ મલાઈ આપણે જે દૂધ ગરમ કરીએ અને તેની ઉપરથી ઉતરે તે લીધેલી છે। તો ચલો સ્ટાર્ટ કરીશું શાક બનાવવાનું। તેના માટે એક કઢાઈ લઈશું, તેની અંદર 4 થી 5 સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। તેલ આવી ગયા બાદ અડધી ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું। જીરું તતડી ગયા બાદ તેની અંદર એક તમાલપત્ર, આદુ મરચાંની જે પેસ્ટ રેડી કરેલી હતી તે એડ કરી દઈશું અને બારીક સમારેલી ડુંગળી એડ કરી દઈશું। તેને સારી રીતે સાંતળી લઈશું। ડુંગળી ગુલાબી ન થાય ત્યાં સુધી તેને સાંતળવાની છે। હવે ડુંગળી ગુલાબી રંગની થવા લાગી છે તો આપણે તેની અંદર જે ડુંગળીની ગ્રેવી રેડી કરેલી હતી તેને એડ કરી દઈશું। આ પ્યુરીને ધીમી ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સાંતળવાની છે। 2 થી 3 મિનિટ થઈ ગયા બાદ બ્રાઉન રંગની થઈ જશે। હવે તેની અંદર ટામેટાની પ્યુરી જે રેડી કરી હતી તે એડ કરી દેવાની છે। ટામેટાની કચાશ દૂર ન થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે। પ્યુરીમાંથી હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેની અંદર મસાલા એડ કરી દઈશું। ટેસ્ટ મુજબ મીઠું, અડધો ટેબલસ્પૂન જેટલી હળદર લીધી છે, 1 ટેબલસ્પૂન જેટલું મરચું, અડધો ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું નાખી દઈશું। મેં અહીં તીખું મરચું લીધેલ છે તેથી 1 ટેબલસ્પૂન નાખ્યું છે। ગ્રેવીમાં મલાઈ, પનીર, કાજુ, ચીઝ આ બધાના લીધે ગ્રેવી ક્રીમી લાગે છે, તેથી મરચાંનું પ્રમાણ વધુ લેવું તો જ તીખાશ બેલેન્સ થશે। હવે સારી રીતે મિક્સ કરી લઈશું। ગ્રેવીમાંથી તેલ છૂટવા લાગે ત્યારબાદ તેમાં છીણેલું પનીર અને મકાઈ એડ કરી દઈશું। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં કાજુની પેસ્ટ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે શાકનો કલર ચેન્જ થઈ ગયો છે। ત્યારબાદ 50 ml જેટલું પાણી નાખીશું, જેના લીધે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય। હવે તેની અંદર અડધો ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને ગ્રેવીને 5 થી 10 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું। મેં અહીં ઘરની ફ્રેશ મલાઈ લીધી છે। જો તમારી પાસે ના હોય તો તમે અમૂલ ક્રીમ પણ યુઝ કરી શકો છો। મલાઈના લીધે ક્રીમી અને રીચ ટેસ્ટ આવે છે। હવે લાસ્ટમાં બટર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। પછી 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ગ્રેવીને થવા દઈશું। જ્યારે તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે ગેસ બંધ કરીને તેને સર્વ કરી લઈશું। અહીં કઢાઈમાં શાક લઈ લીધું છે, ત્યારબાદ તેની અંદર ચીઝ છીણી લીધું છે અને કોથમીરથી ગાર્નિશિંગ કરી દીધું છે। તો રેડી છે એકદમ ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક। તેને તમે પરાઠા, રોટલી, નાન સાથે સર્વ કરી શકો છો। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય અને બીજી આવી જ રેસીપી જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોન બટનને દબાવી દેજો। જય શ્રી કૃષ્ણ।